વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે, આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ। વરસાદનો વધુ એક રાઉન્ડ વરસશે અને સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ વરસી શકે છે, આ વાત કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ। આ સાથે તેમણે પણ કહ્યું છે કે રાજ્યમાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। આ સાથોસાથ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ વરસશે અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસાની વિદાય શરૂ થશે। બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે કદાચ ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે। ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રિના તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે। તેમાં કોઈ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય તેવી શક્યતાઓ દેખાય।